નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર જિગ્નેશ અમીન, પ્રોફેસર સિવિલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ, જીટીયુ સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીમાં કાર્યરત છું. આજે આપણે મિકેનિક્સ ઓફ સોલિડ્સના સેકન્ડ મોડ્યુલ એપ્લિકેશન ઓફ ફંડામેન્ટલ સ્ટેટિક્સના લેક્ચર નંબર 5માં આપણે સિમ્પલી સપોર્ટેડ બીમ અને ઓવરહેંગ બીમના શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ વિશે શીખીશું. આપણે લેક્ચર 3 અને 4માં કેન્ટિલેવર બીમ અને કેટલાક સિમ્પલી સપોર્ટેડ બીમના શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ વિશે શીખી ગયા. આ પ્રોબ્લેમ્સમાં ઇન્ક્લાઇન લોડિંગ્સ આપેલું છે અને યુડીએલ પણ આપેલો છે અને પોઈન્ટ લોડ પણ આપેલો છે. આ પ્રોબ્લેમ્સમાં બધી ટાઈપના લોડિંગ્સ આપેલા છે. ઇન્ક્લાઇન લોડિંગ આપ્યું છે, યુડીએલ આપ્યું છે અને પોઈન્ટ લોડ આપેલો છે ને બીમ છે સિમ્પલ સપોર્ટ. રાઈટ. શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ ડ્રો કરવા માટે એઝ યુઝ્યુઅલ રિએક્શન્સ ફાઇન્ડ કરવા પડે. એ સપોર્ટ હિન્જ સપોર્ટ છે, જ્યારે બી સપોર્ટ છે રોલર સપોર્ટ છે. હિન્જ સપોર્ટ વર્ટિકલ રિએક્શન્સ પણ ઓફર કરે અને હોરિઝોન્ટલ રિએક્શન્સ પણ ઓફર કરે, જ્યારે રોલર સપોર્ટ ખાલી વર્ટિકલ રિએક્શન્સ ઓફર કરે. તો આપણે પહેલી કન્ડિશન્સ યુઝ કરીશું, સિગ્મા MA equals to 0, એટલે algebraic sum of the moments of all the forces about point A equals to 0, right? Reaction at A is VA, reaction at B is VB, ને horizontal reaction at point A is HA. તો આપણે પહેલાં V અને VB કેલ્ક્યુલેટ કરીશું. પહેલી કન્ડિશન યુઝ કરીશું, સિગ્મા MA equals to 0. રાઇટ સાઇડથી 1 by 1 બધા ફોર્સીસની મોમેન્ટનો સરવાળો કરીશું અબાઉટ પોઈન્ટ E અને ઇક્વેટ ટુ 0. એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ નેગેટિવ, ક્લોકવાઇઝ પોઝિટિવ. સો વી આર ટેકિંગ, આપણે એ પોઈન્ટ ઉપર બધી મોમેન્ટ લઈ રહ્યા છે. ફર્સ્ટ VB ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ 6. આ મોમેન્ટ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં થશે એટલા માટે માઇનસ સાઇન બતાવી છે. દેન નેક્સ્ટ ઇઝ 16 કિલોન્યુટન ફોર્સ. આ 16 કિલોન્યુટન ફોર્સ છે એને બેઝિકલી આપણે બે કોમ્પોનન્ટમાં રિઝોલ્વ કરી દઈશું, એક વર્ટિકલ કોમ્પોનન્ટ અને એક હોરિઝોન્ટલ કોમ્પોનન્ટ. વર્ટિકલ કોમ્પોનન્ટ થશે 16 sin 60 અને આ હોરિઝોન્ટલ કોમ્પોનન્ટ થશે 16 cos 60. રાઈટ. તો આપણે મોમેન્ટ લઈ રહ્યા છે 16 sin 60 વર્ટિકલ કોમ્પોનન્ટ અને પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ થશે 5 મીટર. રાઈટ. દેન નેક્સ્ટ ફોર્સ ઇઝ 16 cos 60, પણ એ ફોર્સ એ અહીંયા એક્ટ થશે જ્યાં આગળ ને હોરિઝોન્ટલ ફોર્સ હોય તો વર્ટિકલ ડાયરેક્શનમાં પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ 0 થશે, એટલા માટે એ ફોર્સીસને અહીંયા બતાવ્યો નથી મોમેન્ટ કેલ્ક્યુલેશનમાં. દેન નેક્સ્ટ ઇઝ UDL 4 into 2, that is total UDL, and this total UDL is concentrated at midpoint, right? So perpendicular distance between A અને જ્યાં આગળ UDL કોન્સન્ટ્રેટ થયેલો છે that is 3 meters. Then next is 10 into perpendicular distance 1. આ મોમેન્ટ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં થશે એટલે પોઝિટિવ ઇક્વલ્સ ટુ 0. જો આ ઇક્વેશનને આપણે સોલ્વ કરીશું તો VBની વેલ્યુ મળશે 17.21 કિલોન્યુટન ને આ આન્સર પોઝિટિવ આવ્યો. એનો મિનિંગ કે જે ઇનિશિયલી આપણે અપવર્ડ ડાયરેક્શન એઝ્યુમ્સ કરી હતી એ સાચી છે ને VBની એક્ટ ઇન અપવર્ડ ડાયરેક્શન્સ. દેન નેક્સ્ટ કન્ડિશન, સિગ્મા FI ઇક્વલ્સ ટુ 0. સિગ્મા FI ઇક્વલ્સ ટુ 0 એટલે સમેશન, એલ્જિબ્રિક સમેશન ઓફ ફોર્સીસ વર્ટિકલ ડાયરેક્શનમાં 0 થશે એટલે અપવર્ડ ફોર્સ ઇક્વલ્સ ટુ ટોટલ ડાઉનવર્ડ ફોર્સ. VA અને VB અપવર્ડ રિએક્શન છે, સો VA પ્લસ VB ઇઝ ઇક્વલ્સ ટુ ટોટલ વર્ટિકલ ડાઉનવર્ડ ફોર્સીસ. ડાઉનવર્ડ ફોર્સ છે 10 કિલોન્યુટન, 4 into 2 that is total UDL અને આ 16 sin 60 જે આ 16 ઇન્ક્લાઇન ફોર્સ એનો વર્ટિકલ કોમ્પોનન્ટ. સો VA પ્લસ VB ઇઝ ઇક્વલ્સ ટુ 31.86 આવશે. જે VBની વેલ્યુ આપણે ઓલરેડી કેલ્ક્યુલેટ કરી દીધેલી છે 17.21, એ આ ઇક્વેશનમાં સબસ્ટિટ્યૂટ કરીશું એટલે આપણને VAની વેલ્યુ મળશે 31.86 minus 17.21, that is 14.65, and that is also acting in upward directions.
Then last condition of static equilibrium use કરીએ સિગ્મા h equals to 0 અથવા તો સિગ્મા fx equals to 0. સિગ્મા fx equals to 0 means કે હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં એક્ટ થતા બધા ફોર્સીસનો સરવાળો 0 થશે. એટલે ટોવર્ડ્સ પોઝિટિવ એક્સ એક્સિસ છે એને આપણે પોઝિટિવ ફોર્સ લઈશું ને ટોવર્ડ્સ નેગેટિવ એક્સ એક્સિસ જે ફોર્સ એક્ટ થાય એને નેગેટિવ લઈએ. સો આપણે એચ એની ડાયરેક્શન એઝ્યુમ્સ કરી છે ટોવર્ડ્સ પોઝિટિવ એક્સ એક્સિસ. સો એચ એ પણ આ 16 કિલોન્યુટન ફોર્સ જે ઇન્ક્લાઇન છે એનો હોરિઝોન્ટલ કોમ્પોનન્ટ 16 cos 60 નેગેટિવ એક્સ ડાયરેક્શન તરફ એક્ટ થશે એટલે માઇનસ 16 cos 60 equals to 0. So HA minus 16 cos 60 equals to 0. So HA that work out to be 8 kilonewton. તમારી HA ની વેલ્યુ પોઝિટિવ આવી એનો મિનિંગ કે જે એઝ્યુમ્સ કરી ડાયરેક્શન છે એ ડાયરેક્શનમાં ફોર્સ એક્ટ થશે. આપણને રિએક્શન્સની વેલ્યુ મળી ગઈ. VA is a 14.65, VB is a 17.25. Now shear force ના કેલ્ક્યુલેશન કર્યું. shear force just on left side 0. shear force on just right side, that is considering this reaction, is a 14.65. Now A થી C વચ્ચે કોઈ લોડિંગ નથી એટલે shear force at C just on left side, that is same 14.65. shear force at C just on right side એટલે અહીંયા એ વેલ્યુ આવશે. જો તમે રાઈટ સેક્શનની ડાબી બાજુ કન્સિડર કરશો તો 14.65 minus this 10 kilonewton downward. So that is a 4.65 kilonewtons. shear force at D, C અને D વચ્ચે કોઈ જ લોડિંગ નથી એટલે shear force at point D સેમ વેલ્યુ રહેશે અથવા તો એની ડાબી બાજુ કન્સિડર કરીને પણ કેલ્ક્યુલેટ કરી શકો. 14.65 this reaction upward minus 10, so it's a 4.65 kilonewtons. shear force at point E, that is here, considering left side, shear force at D કેટલો છે 4.65 અને D અને E વચ્ચે કેટલું લોડિંગ છે 4 kilonewton meter spread over 2 meter length. So 4.65 minus 4 into 2, so it's a minus 3.35. Now shear force at FR, that is just FR, shear force at F just on left side same રહેશે minus 3.35. shear force at F on right side, that means at this point, so it's a આગળની જે વેલ્યુ હતી minus 3.35 minus this is 13.86 vertical component, that is 16 sin 60 downward directionમાં છે તો minus 17.25. and shear force at just right side of B, that means without considering this reaction value of 17.21, shear force at FR just right side of F point છે 17.21. age value shear force at just on left of B રહેશે BL, but just on the right side of B point shear force is minus 17.25 plus this vertical reactions, so that's equals to 0. Again without calculation આપણે shear force diagram સમજવા પ્રયત્ન કરીશું. This is your reference line, or you can say base line or reference line. At point A, shear force is suddenly changed from 0 to 14.65. E અને C વચ્ચે કોઈ લોડિંગ નથી. shear force remain constant, that is 14.65. At C point 10 kilonewton downward forces, so 14.65 minus 10, so this value work out is to be 4.65. again C થી D point વચ્ચે કોઈ ફોર્સ નથી એટલા માટે shear force remain constant up to D point, that is 4.65. at point D અને point E વચ્ચે UDL છે એટલે shear force gradually reduce થશે D અને E વચ્ચે ને વેરિએશન આવશે incline lines અને D point પર વેલ્યુ આવશે shear force 4.65. E point ઉપર 4.65 minus 4 into 2, so that is a 4.65 minus 8
So that is a 3.35 minus at this point, right? 4.65 minus UDL between D and E, that is 4 into 2, right? So that is this calculations. Again E અને F વચ્ચે કોઈ લોડિંગ નથી, એટલે શિયર ફોર્સની વેલ્યુ રિમેન કોન્સ્ટન્ટ અપ ટુ E and F point. F point ઉપર 13.86 કિલોન્યુટન ડાઉનવર્ડ ફોર્સ એટલે માઇનસ 3.35 minus 13.86, so that is a 17.21 minus F અને B વચ્ચે કોઈ લોડિંગ નથી એટલે શિયર ફોર્સ કોન્સ્ટન્ટ રહેશે, that is 17.21 minus સાઇન, અને B પોઈન્ટ ઉપર અપવર્ડ રિએક્શન છે 17.21 એટલે માઇનસ 17.21 પ્લસ 17.21. So your diagram becomes a closed diagram. So this is positive diagram and this is the negative diagrams. So આ રીતે શિયર ફોર્સ ડાયાગ્રામ ડ્રો થશે. અને એક આ પોઈન્ટ છે, સપોઝ this is the point where the shear force are changed sign from positive to negative or negative to positive. Suppose a point of zero shear, a point of zero shear we are assuming at a distance x from point D. તો હવે આ point of zero shear, this is known as point of zero shear. તો આ point of zero shear ને કેવી રીતે કેલ્ક્યુલેટ થાય? So this point of zero shear is developed at a distance x from point D and develop ક્યાં થાય છે? Between D and E. So assume shear force at a distance x from point D is 0. So here shear force is 0, that we are assuming, right? So you can make a calculations shear force at section XX. So you consider the left side of the sections. So shear force at section XX considering left side, so 14.65 force upward. So as per sign conventions it's a positive. जो section ની ડાબી બાજુ upward force હોય તો positive. Downward force that is minus 10. Then next force is this 4 kilonewton meter ને આપણે એઝ્યુમ્સ કરીએ છીએ આ ડિસ્ટન્સ છે x, so minus 4 into x, અને સેક્શન આ પોઈન્ટ ઉપર વેલ્યુ કેટલી છે? 0 છે. So we are equating to 0, right? 14.65 minus 10, that is 4.65 minus 4 into x equals to 0. So x is equals to 4.65 divided by 4. So that work out is to be 1.1625 meter. એનો meaning એ થાય કે shear force at a distance x 1.1625 meter from point D equals to 0. એટલે this total distance is 2 plus 1.165. So this is a 3.1625 meters. અથવા એને બીજી રીતે પણ કેલ્ક્યુલેશન્સ કરી શકાય પ્રોપર્ટી ઓફ સિમિલર ટ્રાયેંગલનો યુઝ કરીને બીજા એપ્રોચથી. સપોઝ અહીંયા આપણી વેલ્યુ છે કેટલી છે? This value is 14.65 minus 10. So this value is 4.65. This value is 3.35. Right? D point, this is E point. So obviously this distance is how much? 2 minus x. Right? હવે તમે આ બે ટ્રાયેંગલ લેશો D અને E. This triangle, imagine this line where I am moving the cursor. So suppose this is D dash, this is E dash. So using property of similar triangles, suppose this point is I am saying is the G point, then using a property of similar triangles you can say D dash divided by DG is equals to E
E dash divided by GE. So you can say 4.65 divided by x is equals to 3.35 divided by 2 minus x. જો આ ઇક્વેશન્સને પણ આપણે સોલ્વ કરીએ તો યુ વિલ ગેટ ધ સેમ વેલ્યુ દેટ ઇઝ x ઇઝ ઇક્વલ્સ ટુ 1.1625 મીટર. એનો મિનિંગ એ થયો કે પોઈન્ટ ડી અને ઈની વચ્ચે શિયર ફોર્સની વેલ્યુ 0 છે અને આ શિયર ફોર્સનું એક્ઝેક્ટ પોઈન્ટ કે જ્યાં શિયર ફોર્સની વેલ્યુ 0 છે એ ડીથી 1.1625 મીટર પર આવેલો છે. હવે આપણે બેન્ડિંગ મોમેન્ટ કેલ્ક્યુલેશન જોઈશું. બીમ એ બીમાં સપોર્ટ એ અને બી બંને સિમ્પલ સપોર્ટ છે. સિમ્પલ સપોર્ટ પર બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ જનરલી 0 હોય, એટલે મોમેન્ટ એટ એ 0, મોમેન્ટ એટ બી 0. અથવા તો તમે જો સેક્શન એ કન્સિડર કરો એની ડાબી બાજુ કન્સિડર કરો, કોઈ જ ફોર્સ નથી એટલે મોમેન્ટ ઓબ્વિયસલી 0 આવશે. સિમિલરલી એટ સેક્શન બી, ઇફ યુ આર કન્સિડરિંગ રાઇટ સાઇડ ઓફ સેક્શન દેર ઇઝ નો ફોર્સ એટલે મોમેન્ટ 0 આવશે. ઇવન સેક્શન બી ઉપર આપણે લેફ્ટ સાઇડ કન્સિડર કરીને બધા ફોર્સીસનું મોમેન્ટ લઈશું તો પણ મોમેન્ટ 0 આવશે. પણ ઇન જનરલ સિમ્પલ સપોર્ટ ઉપર જો કોન્સન્ટ્રેટેડ મોમેન્ટ આપેલી ના હોય તો મોમેન્ટની વેલ્યુ 0 આવે. એટલા માટે MA and MB is 0. Then we are calculating the moment at C point considering the left side of section. અહીંયા આ સ્લાઇડમાં સૌથી ઉપરની બાજુ સાઇન કન્વેન્શન્સ શિયર બેન્ડિંગ મોમેન્ટના બતાવ્યા છે. બેઝિકલી આ સેગિંગ મોમેન્ટનું સાઇન કન્વેન્શન છે, એટલે આ ટાઈપની મોમેન્ટ આપણે પોઝિટિવ આપણા લેક્ચર્સમાં લેતા હોય છે. જો મોમેન્ટ સેક્શનની ડાબી બાજુ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં હોય તો પોઝિટિવ, અને જો મોમેન્ટ સેક્શનની જમણી બાજુ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં હોય તો પોઝિટિવ, અને આનાથી જો ઓપોઝિટ કેસ હોય તો એમાં નેગેટિવ મોમેન્ટ લઈશું. સો મોમેન્ટ એટ સી પોઈન્ટ, દેટ મીન્સ હિયર considering the left side of section, moment is section C, point C ની ડાબી બાજુ એક જ ફોર્સ છે 14.65, perpendicular distance 1, ને આ મોમેન્ટ પ્રોડ્યુસ થશે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં સેક્શનની ડાબી બાજુ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં. સો મોમેન્ટ ઇઝ પોઝિટિવ 14.65 into 1 14.65. Then moment at point D. So at this point, considering the left side of section, we are calculating moment. સેક્શન પોઈન્ટ ડીની ડાબી બાજુ બે ફોર્સીસ છે 14.65 અને 10 કિલોન્યુટન. 14.65 ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં મોમેન્ટ પ્રોડ્યુસ કરશે, જ્યારે 10 કિલોન્યુટન ફોર્સ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં પ્રોડ્યુસ કરશે. સો મોમેન્ટ અબાઉટ પોઈન્ટ ડી, ફર્સ્ટ ફોર્સ 14.65 ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ 2, એન્ડ દેટ મોમેન્ટ પ્રોડ્યુસ થશે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં, એટલા માટે દેટ પોઝિટિવ લીધું છે. ત્યાર પછી ફોર્સ એટ 10, perpendicular distance is 1, so this moment is in anti-clockwise direction, so minus 10 into 1. So net moment at point MD, unbalanced moment, is 19.3 kilonewton meter. Then moment point at E, હવે અહીંયા જે મોમેન્ટ કેલ્ક્યુલેટ કરી છે એ રાઇટ હેન્ડ સાઇડ ઓફ સેક્શન કન્સિડર કરીને કરી છે, કારણ કે રાઇટ હેન્ડ લઈશું તો ફોર્સીસ ઓછા હશે એટલે આપણું કેલ્ક્યુલેશનનું બર્ડન જે થશે એ ઓછું થશે. સો મોમેન્ટ એટ ઈ કન્સિડરિંગ રાઇટ સાઇડ, ફોર્સ છે 17.21, perpendicular distance 2, and this moment produce in a moment on right side of section in anti-clockwise directions as per the sign convention, so it's a positive. Minus 13.86 vertical force છે ને E અને 13.86 ફોર્સ વચ્ચે ડિસ્ટન્સ છે 1. આ ફોર્સ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં મોમેન્ટ પ્રોડ્યુસ કરશે સેક્શનની જમણી બાજુ, સો નેગેટિવ. સો 13.86 into 1 is equals to 20.56 kilonewton meter. Moment at point F, that means at this point considering the રાઇટ સાઇડ લઈશું. અહીંયા જમણી બાજુ લઈશું તો ખાલી 17.21 એકલો જ ફોર્સ છે 17.21, અને પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ બિટવીન એફ અને 17.21 કિલોન્યુટન વચ્ચે 1 મીટરનું ડિસ્ટન્સ છે 17.21 into 1, ને આ મોમેન્ટ સેક્શનની જમણી બાજુ એન્ટી ક્લોકવાઇઝ છે એટલા માટે પોઝિટિવ 17.21. મોમેન્ટ એટ E અને B એઝ યુઝ્યુઅલ આપણે 0 લીધેલા છે કારણ કે સિમ્પલ સપોર્ટ છે.
હવે દરેક કી પોઈન્ટ ઉપર આપણને બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ મળી ગઈ. તો હવે આપણે ઇઝીલી બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ડ્રો કરી શકીશું. આ લાઇનને આપણે બેઝ અથવા તો રેફરન્સ લાઇન લઈએ. ધીસ ઇઝ યોર બેઝ લાઇન. તો એટ પોઈન્ટ એ બેન્ડિંગ મોમેન્ટ ઇઝ 0. એટ પોઈન્ટ બી બેન્ડિંગ મોમેન્ટ ઇઝ 0. એટ પોઈન્ટ સી બેન્ડિંગ મોમેન્ટ ઇઝ 14.65. પોઈન્ટ ડી ઉપર બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ છે 19.3. પોઈન્ટ ઈ ઉપર છે બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ 20.56 અને પોઈન્ટ એફ પર છે બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ 17.21 કિલોન્યુટન. આખો ડાયાગ્રામ્સ બેઝ લાઇનની ઉપર છે. સો દેટ ઇઝ અ પોઝિટિવ ડાયાગ્રામ્સ. હવે આપણે આગળ જોઈ ગયા કે ડી અને ઈ પોઈન્ટની વચ્ચે શિયર ફોર્સની વેલ્યુ પોઝિટિવથી નેગેટિવ ચેન્જ થાય છે. એટલે કે પોઈન્ટ ઓફ 0 શિયર ડી અને ઈ વચ્ચે હતો એટ એ ડિસ્ટન્સ x that is equals to 1.1625 મીટર ફ્રોમ પોઈન્ટ ડી. આ પોઈન્ટ ઉપર શિયર ફોર્સની વેલ્યુ 0 હતી, રાઈટ. તો આપણે આ પોઈન્ટ ઉપર બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ કેલ્ક્યુલેટ કરીશું. કારણ કે જે આ શિયર ફોર્સની વેલ્યુ 0 હોય, 0 એટલે કે પોઝિટિવથી નેગેટિવ અથવા નેગેટિવથી પોઝિટિવ ચેન્જ થતી હોય, એવા પોઈન્ટ ઉપર બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ મેક્સિમમ હશે. સો આ પોઈન્ટ ઉપર બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ મેક્સિમમ આવશે. ધીસ ઇઝ ધ પોઈન્ટ વેર ધી બેન્ડિંગ મોમેન્ટ ઇઝ મેક્સિમમ. And this distance, total distance from point A is 1 plus 1 plus 1.165. So this total distance is 3.1625 meter from point A. એટલા માટે આપણે મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ કેલ્ક્યુલેટ કરીશું એટ અ ડિસ્ટન્સ ઓફ 3.1625 મીટર ફ્રોમ પોઈન્ટ એ. સો બેન્ડિંગ મોમેન્ટ એટ 3.1625 મીટર ફ્રોમ એ કન્સિડરિંગ ધ લેફ્ટ સાઈડ. આપણે સેક્શનની લેફ્ટ સાઈડ કન્સિડર કરીને મોમેન્ટ કેલ્ક્યુલેટ કરી રહ્યા છીએ હમણાં. એટલે જે ડાબી બાજુના ફોર્સીસ છે એ પોઈન્ટ, સપોઝ આ પોઈન્ટને હું જી પોઈન્ટ કહું તો જી પોઈન્ટની ડાબી બાજુ જેટલા ફોર્સીસ છે એ બધા ફોર્સની મોમેન્ટ લઈશું. 14.65 ઇન્ટુ 3.1625. This moment is producing clockwise direction. So positive, જ્યારે ડાબી બાજુ લેતા હોય તો clockwise moment positive અને anti clockwise negative. માઇનસ 10 કિલોન્યુટનના ફોર્સીસના લીધે જે મોમેન્ટ થશે 10 ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ 2.165. perpendicular distance between C and G is 2.165. માઇનસ ડી અને જી વચ્ચે જે યુડીએલ છે 4 કિલોન્યુટન મીટર, એના લીધે મોમેન્ટ જે પ્રોડ્યુસ થશે એ પણ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં પ્રોડ્યુસ થશે, એટલે માઇનસ આવશે. -4 ઇન્ટુ total UDL between D and G is 4 into 1.1625. This is the total UDL, and this total UDL is at where? At the center of UDL between D and G. So it's a 1.1625 divided by 2. So if we are calculating this moment, this workout is to be 22 kilonewton meters. So this is the maximum moment of magnitude 22 kilonewton meter is developed at a distance of 3.1625 meter from point E. So this way we can આપણે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ પણ ડ્રો કરી શકીએ અને પોઈન્ટ ઓફ 0 શિયર લોકેટ કરી શકીએ, અને પોઈન્ટ ઓફ 0 શિયર હોય ત્યાં મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ હોય અને એ બેન્ડિંગ મોમેન્ટ આપણે મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ પણ કેલ્ક્યુલેટ કરી શકીએ. બીજો પ્રોબ્લેમ લઈએ. આ પ્રોબ્લેમમાં બીમ CABE આપેલો છે ને આ બીમ એક ઓવરહેંગ ટાઈપનો બીમ છે કે બીમ સપોર્ટ એ અને બીની આગળ પણ બીમ એક્સટેન્ડ થયેલો છે, એટલે આ ટાઈપના બીમને આપણે કહીશું ઓવરહેંગ બીમ. સપોર્ટથી વધારે જો એક્સટેન્ડ થયેલો હોય તો ઓવરહેંગ બીમના આપણે શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ કેવી રીતે ડ્રો કરાય એ જોઈશું. અહીંયા એ સપોર્ટ સિમ્પલ સપોર્ટ છે અને હિન્જ સપોર્ટ છે. બી સપોર્ટ પણ સિમ્પલ સપોર્ટ પણ રોલર સપોર્ટ આપેલો છે. એટલે
હિંચ અથવા રોલર એ બંનેને આપણે એક સિમ્પલ સપોર્ટ તરીકે ટ્રીટ કરતા હોય છે. હવે આ પ્રોબ્લેમ્સને આપણે ધ્યાનપૂર્વક જોઈશું. તો સેન્ટર લાઇન, હું અહીંયા સેન્ટર લાઇન ડ્રો કરું છું. આ સેન્ટર લાઇનના રેફરન્સમાં લોડિંગ પણ સિમેટ્રિકલ છે અને સપોર્ટ કન્ડિશન પણ સિમેટ્રિકલ છે. જ્યારે લોડિંગ સેન્ટર લાઇનના રેફરન્સમાં સિમેટ્રિકલ હોય અને સપોર્ટ કન્ડિશન પણ જો સિમેટ્રિકલ હોય અને બીમની પ્રોપર્ટી પણ સિમેટ્રિકલ હોય, બીમના ડાયમેન્શન યુનિફોર્મ હોય, તો એવા કેસીસમાં રિએક્શનની વેલ્યુ પણ સરખી જ આવે. સો ફર્સ્ટ આપણે પહેલાં રિએક્શન્સની વેલ્યુ કેલ્ક્યુલેટ કરીશું. સિમ્પલ સપોર્ટ છે એટલે સપોર્ટ એ ઉપર રિએક્શન મળશે, સપોર્ટ બી ઉપર રિએક્શન્સ હશે. સપોર્ટ આપણે રિએક્શન્સને કહીએ VA at A point, reaction at B is a VB point. So due to symmetry of loadings અને સપોર્ટ કન્ડિશન એટલે કે બાઉન્ડ્રી કન્ડિશન્સ, રિએક્શન્સ બંને એન્ડ પર સરખા હશે. એટલા માટે અહીંયા લખ્યું છે VA is equals to VB is equals to half of the total downward loadings, half of total loads. એટલે 1/2 ટોટલ લોડ થશે 5 + 10 પ્લસ UDL છે 2 કિલોન્યુટનનો. This UDL is spread over a 6 meter length, so 2 into 6, right, at this 5 kilonewtons. So 2 times 5 kilonewton, એક વખત 10 કિલોન્યુટનનો લોડ છે અને 2 into 6, that is UDL. So this total downward load is 32 divided by 2, so 16 kilonewton is the reactions of VA and VB. અથવા તો એઝ યુઝ્યુઅલ પણ આપ તમે કેલ્ક્યુલેશન્સ કરો તો પણ રિએક્શન્સની વેલ્યુ આવે. સપોઝ હું મોમેન્ટ લઉં છું સિગ્મા MA ઇક્વલ્સ ટુ 0. સો અહીંયા ફર્સ્ટ મોમેન્ટ થશે તો MA ઉપર બધા ફોર્સીસની મોમેન્ટ લઈશું. આપણે રાઇટ સાઇડથી દરેક ફોર્સીસ કેલ્ક્યુલેટ કરીશું. ક્લોકવાઇઝ મોમેન્ટ પોઝિટિવ, એન્ટી ક્લોકવાઇઝ નેગેટિવ. સો ફર્સ્ટ ફોર્સ થશે 5 ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ 8. Then next is VB, okay, this is clockwise, 5 into 8 clockwise, then minus VB into 6, then next is the UDL plus 2 into 6, that is total UDL, and total UDL A point થી 6/2 એટલે 3 મીટર પર કોન્સન્ટ્રેટ થયો હશે. Then next force is a 10 kilonewton into perpendicular distance 3, right. Then next is a point ઉપર લઈએ છે, VA A પોઈન્ટમાંથી જ પસાર થશે એટલે VA into 0. Then next is a 5 kilonewton, right. 5 kilonewton ના લીધે એ પોઈન્ટના રેફરન્સમાં જે મોમેન્ટ ડેવલપ થશે that is in anti-clockwise directions, right. So that's why -5 into perpendicular distance 2 equals to 0. જો આપણે આ ઇક્વેશનને સોલ્વ કરીશું તો પણ તમે વેલ્યુ આવશે 16 કિલોન્યુટન્સ. નાઉ સેકન્ડ કન્ડિશન ઓફ ઇક્વિલિબ્રિયમ છે સિગ્મા F5 ઇક્વલ્સ ટુ 0 એટલે VA પ્લસ VB ઇઝ ઇક્વલ્સ ટુ ટોટલ ડાઉનવર્ડ ફોર્સીસ 5 + 10 + 5 + 3 + 2 into 6. હવે આ ઇક્વેશન્સમાં આપણે VBની વેલ્યુ 16 કિલોન્યુટન મૂકી દઈશું તો VA મળશે 16 કિલોન્યુટન્સ. તો આ રીતે કન્ડિશન ઓફ સ્ટેટિક ઇક્વિલિબ્રિયમ્સનો યુઝ કરીને પણ તમે રિએક્શન ફાઇન્ડ કરી શકો. પણ જ્યારે લોડિંગ અને સપોર્ટ કન્ડિશન સિમેટ્રી હોય તો બાય એક વિઝ્યુઅલ ઓબ્ઝર્વેશનથી પણ તમને ખ્યાલ આવી જાય કે રિએક્શન્સની વેલ્યુ હાફ હશે. ઓકે, નાવ આપણે શિયર ફોર્સના કેલ્ક્યુલેશન્સ કરીશું. શિયર ફોર્સ એટ CL એટલે જસ્ટ ઓન લેફ્ટ સાઇડ ઓફ C point, shear force is 0. shear force just on right side is a -5. આપણને ખબર જ છે, આપણે સાઇન કન્વેન્શન્સ આપણે આવા છે જ્યારે ડાબી બાજુથી કેલ્ક્યુલેશન્સ કરતા હોય તો અપવર્ડ ફોર્સને આપણે પોઝિટિવ લઈશું અને જો ડાઉનવર્ડ હશે સેક્શનની ડાબી બાજુ ફોર્સ તો નેગેટિવ. તો શિયર ફોર્સ એટ C just right side -5 kilonewton force downward છે, so -5 kilonewtons. Then shear force at A left side
that means at this point, so આ બાજુ ડાબી બાજુ કેટલા ફોર્સ છે 5 kilonewton downward, so minus 5 kilonewton. Shear force at A just on right side this point, so that is a minus 5 downward plus this 16 upward, so 11 kilonewton. Shear force at D left side, so that is this 11 minus A અને D વચ્ચે કેટલો ફોર્સ છે ડાઉનવર્ડ 2 into 3, so 11 minus this UDL of this portions, so that is a 5 kilonewton. Shear force at D right side considering this 10 kilonewton force, so 5 minus 10 downward, so it's a minus 5 kilonewton. Shear force at B left side, so this minus 5 kilonewton at DR અને D અને B ની વચ્ચે UDL છે of 2 kilonewton per meter spread થયેલો છે, so minus 2 into 3, that is total UDL, so minus 11. Shear force at BR at this point, so minus 11 plus 16 kilonewton નું reaction છે, plus 16, so it's a 5 kilonewton. And shear force at EL left side માં same shear force રહેશે, that is of BR, જે BR ઉપર છે એટલો જ 5 kilonewton, કારણ કે બે વચ્ચે કોઈ લોડિંગ નથી, પણ E પોઈન્ટ ઉપર 5 kilonewton ડાઉનવર્ડ છે, એટલે shear force at E just on right side, if you consider this right side, then it's a 5 minus this downward force, 5 minus 5 equals to 0. તો આ રીતે શિયર ફોર્સ દરેક પોઈન્ટ ઉપર કેલ્ક્યુલેટ કરીને શિયર ફોર્સનો ડાયાગ્રામ ડ્રો કરી શકો. આપણને ખબર જ છે કે જ્યારે બે પોઈન્ટ લોડની વચ્ચે શિયર ફોર્સ સ્ટ્રેટ હોરિઝોન્ટલ લાઇન આવે અને જ્યાં યુડીએલ હોય ત્યાં આગળ ઇન્ક્લાઇન લાઇન આવશે, એટલે લિનિયર વેરિએશન હશે. આપણે સેક્શનની ડાબી બાજુથી શિયર ફોર્સ ડાયાગ્રામ ડ્રો કરવાનું શરૂ કરીશું. એટલે આપણા સાઇન કન્વેન્શન પ્રમાણે જો અપવર્ડ ફોર્સ હશે તો પોઝિટિવ અને એનાથી ઓપોઝિટ એટલે સેક્શનની ડાબી બાજુ ડાઉનવર્ડ હશે તો નેગેટિવ ફોર્સ. તો સી પોઈન્ટ પરથી આપણે સ્ટાર્ટ કરીએ. 5 કિલોમીટર આ તમારી રેફરન્સ લાઇન છે. ધીસ ઇઝ યોર રેફરન્સ લાઇન. એના રેફરન્સમાં આપણે શિયર ફોર્સનું વેરિએશન ડ્રો કરીએ છીએ. સી પોઈન્ટ ઉપર 5 કિલોન્યુટન લોડ ડાઉનવર્ડ છે એટલે 0 થી 5 કિલોન્યુટન, રાઈટ. અહીંયા 0. સી અને એ વચ્ચે કોઈ લોડિંગ નથી એટલે શિયર ફોર્સ રિમેઇન કોન્સ્ટન્ટ. એટ એ પોઈન્ટ 16 કિલોન્યુટનનું રિએક્શન છે એટલે 5 -5 + 16 એટલે દેટ વેલ્યુ વર્કઆઉટ ઇઝ ટુ બી 11 કિલોન્યુટન્સ. એ અને ડી વચ્ચે યુડીએલ છે એટલે વેરિએશન ઇન્ક્લાઇન લાઇન આવશે. 11 કિલોન્યુટન એ અને ડી વચ્ચે કેટલો યુડીએલ છે 2 × 3 મીટર. સો 11 - 2 × 3, સો દેટ ઇઝ 11 - 6, સો દેટ ઇઝ 5 કિલોન્યુટન. યુડીએલ છે એ અને ડી વચ્ચે એટલે વેરિએશન્સ લિનિયર ઇન્ક્લાઇન લાઇન આવશે. એટ ડી પોઈન્ટ 10 કિલોન્યુટન લોડ ડાઉનવર્ડ છે એટલે 5 કિલોન્યુટન -10, સો ઇટ્સ -5 કિલોન્યુટન. શિયર ફોર્સ ઇઝ સડનલી ચેન્જ, રાઈટ. ડીથી બી વચ્ચે યુડીએલ છે અને ડી અને બી વચ્ચે યુડીએલ છે 2 કિલોન્યુટન પર મીટરનો એટલે ડીથી બી તરફ જતાં શિયર ફોર્સ રિડ્યુસ -5 કિલોન્યુટન -2 × 3 ટોટલ ડાઉનવર્ડ લોડ. સો -5 - 2 × 3, so that is -11 kilonewton. At B point, again this reactions of 16 kilonewton acting in upward directions. So -11 + 16 at B point, that work out to be 5 kilonewton positive. B and E વચ્ચે કોઈ લોડિંગ નથી, શિયર ફોર્સ રિમેઇન કોન્સ્ટન્ટ અપ ટુ E point, and at E point 5 kilonewton downward છે એટલે 5 - 5, so shear force becomes 0 at E points. એટલે જ્યારે બીમ ઇક્વિલિબ્રિયમ્સમાં હોય ત્યારે સ્ટાર્ટિંગ અને એન્ડ પોઈન્ટ પર શિયર ફોર્સ 0 થવો જોઈએ. બેઝ પોઈન્ટની ઉપરનો ડાયાગ્રામ પોઝિટિવ બતાવીશું, બેઝ લાઇનની નીચેનો ડાયાગ્રામ્સ નેગેટિવ બતાવીશું. ને અહીંયા જોશો તો એટ ડી પોઈન્ટ ઉપર
શિયર ફોર્સની વેલ્યુ પોઝિટિવથી નેગેટિવ થઈ રહી છે. આ પોઈન્ટ ઉપર બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ કેવી હશે? મેક્સિમમ હશે. નાવ આપણે બેન્ડિંગ મોમેન્ટના કેલ્ક્યુલેશન્સ કરીશું. બેન્ડિંગ મોમેન્ટ એટ સી ફ્રી એન્ડ છે. સપોઝ અહીંયા આપણે સેક્શન લઈએ ને સેક્શનની ડાબી બાજુ સી પોઈન્ટની ડાબી બાજુ કોઈ જ લોડિંગ નથી, એનો મિનિંગ મોમેન્ટ 0 છે ત્યાં આગળ. સિમિલરલી પોઈન્ટ ઈ ઉપર હું સેક્શન લઉં ને પોઈન્ટ ઈની જમણી સાઈડે આ બાજુ જમણી સાઈડે કોઈ જ લોડિંગ નથી, એટલે એનો મિનિંગ એ થયો કે બેન્ડિંગ મોમેન્ટ 0 થશે. અથવા તો ફ્રી એન્ડ છે, ત્યાં આગળ કોઈ કોન્સન્ટ્રેટેડ મોમેન્ટ નથી, એટલા માટે બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ 0 થશે. નાઉ બેન્ડિંગ મોમેન્ટ એટ એ પોઈન્ટ કન્સિડરિંગ ધ લેફ્ટ સાઇડ ઓફ સેક્શન્સ. આપણા સાઇન કન્વેન્શન ફરી ડ્રો કરી દો. જો આપણે સેક્શનની ડાબી બાજુથી લઈને મોમેન્ટ કેલ્ક્યુલેશન્સ કરતા હોય તો સેક્શનની ડાબી બાજુ જો મોમેન્ટ ક્લોકવાઇઝ હોય તો પોઝિટિવ અને એન્ટી ક્લોકવાઇઝ હોય તો નેગેટિવ. સો મોમેન્ટ એટ એ સેક્શનની ડાબી બાજુ લઈને કરીશું. પોઈન્ટ ઈની ડાબી બાજુ ફોર્સ છે 5 કિલોન્યુટન, પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ 2 ને આ મોમેન્ટ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં પ્રોડ્યુસ થશે. સો ઇટ્સ એ માઇનસ સાઇન. 5 into 2 મોમેન્ટ ઇઝ -10 કિલોન્યુટન મીટર. સિમિલરલી એટ બી પોઈન્ટ ઉપર મોમેન્ટ લઈશું આપણે, પણ બી પોઈન્ટ પર મોમેન્ટ કેલ્ક્યુલેશન આપણે જો થોડુંક કેરફુલી લઈએ તો જમણી બાજુનો સેક્શન લઈને કરીશું તો કેલ્ક્યુલેશન પાર્ટ ઓછો થશે. જો બી પોઈન્ટ ઉપર મોમેન્ટ કેલ્ક્યુલેશન આપણે લેફ્ટ સાઈડ કન્સિડર કરીને કરીશું તો કેલ્ક્યુલેશન પાર્ટ વધારે થશે, કારણ કે લેફ્ટ સાઈડમાં 5 કિલોન્યુટન, 10 કિલોન્યુટન અને 2 કિલોન્યુટન મીટરનો યુડીએલ છે, જ્યારે રાઇટ સાઈડે ખાલી 5 કિલોન્યુટનનો ફોર્સ એક પોઈન્ટ લોડ છે. એટલા માટે બેન્ડિંગ મોમેન્ટ એટ બી that is calculated considering the right hand section of B points. So point B ની રાઇટ સાઈડે ખાલી કયો ફોર્સ છે? 5 કિલોન્યુટન, રાઈટ. ને આ 5 કિલોન્યુટન ફોર્સ બી પોઈન્ટના રેફરન્સમાં મોમેન્ટ પ્રોડ્યુસ કરશે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં. જો આપણે સેક્શનની જમણી બાજુ લેતા હોય તો એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ એચ પર ધી સાઇન કન્વેન્શન પોઝિટિવ થાય અને ક્લોકવાઇઝ થશે નેગેટિવ. So 5 into 2, that is clockwise moment at B point. So that is a -10 kilonewton meter. That is in clockwise. So minus sign. Then we are calculating the moment at point D. હવે પોઈન્ટ ડી સેન્ટરનો પોઈન્ટ છે, એટલે રાઇટ સાઈડ કન્સિડર કરીને કરીએ કે લેફ્ટ સાઈડ કન્સિડર કરીને કરીશું. મોમેન્ટની કેલ્ક્યુલેશન્સમાં સેમ જ આવે, પણ કેલ્ક્યુલેશન્સ બર્ડન વધારે કે ઓછું નહીં થાય. સો અહીંયા બેન્ડિંગ મોમેન્ટ એટ ડી પોઈન્ટ, અગેન વી આર કન્સિડરિંગ રાઇટ સાઇડ ઓફ સેક્શન્સ. સો ફર્સ્ટ ફોર્સ ઇઝ રાઇટ સાઇડ મીન્સ આ સાઇડના બધા ફોર્સ કન્સિડર કરીશું આ પોઈન્ટ પર બેન્ડિંગ મોમેન્ટ કેલ્ક્યુલેટ કરવા. 5 into perpendicular distance is also 5. This perpendicular distance 5 into 5. Clockwise moment છે સેક્શનની જમણી બાજુ, સો -5 into 5. Then next is this reaction. 16 into perpendicular distance is 3. Moment anti-clockwise sectionની જમણી બાજુ, so positive 16 into 3. Then next is the UDL of 2 kilonewton meter. So total UDL is 2 into 3 and it is acting at half distance, so it is acting at 3/2. So it's a 1.5. આ મોમેન્ટ પણ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં સેક્શનની જમણી બાજુ, સો નેગેટિવ. સો મોમેન્ટ ઇઝ વર્કઆઉટ ઇઝ બી 14 કિલોન્યુટન મીટર. હવે દરેક પોઈન્ટ ઉપર આપણને બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ મળી ગઈ. પોઈન્ટ ધીસ ઇઝ અવર રેફરન્સ લાઇન ઓર બેઝ લાઇન. બેન્ડિંગ મોમેન્ટ એટ સી ઇઝ 0, બેન્ડિંગ મોમેન્ટ એટ E 0, બેન્ડિંગ મોમેન્ટ એટ બી એન્ડ A is a -10 kilonewton meter as we have calculated here, and bending moment at D is a 14 kilonewton meter. That is positive moments, right? E અને C વચ્ચે કોઈ લોડિંગ નથી. સિમિલરલી બી અને E વચ્ચે કોઈ લોડિંગ નથી, અથવા બીજા શબ્દોમાં કહીએ તો C પોઈન્ટ પર પોઈન્ટ લોડ છે, એ ઉપર પણ પોઈન્ટ લોડ અથવા રિએક્શન છે, તો બે પોઈન્ટ લોડ વચ્ચે ઇન્કલાઇન લાઇન આવશે. તો C અને એ ઉપરની બેન્ડિંગ મોમેન્ટને સ્ટ્રેટ ઇન્કલાઇન લાઇનથી જોઈન્ટ કરી. સિમિલરલી
બી અને ઈ વચ્ચે પણ કોઈ લોડ નથી, એટલે ઇન્કલાઇન્ડ લાઇનથી જોઈન્ટ કર્યો છે ડાયાગ્રામ્સ બેન્ડિંગ મોમેન્ટનો. નવ ઈ અને બી વચ્ચે યુડીએલ છે, તો જ્યારે યુડીએલ હોય ત્યારે બેન્ડિંગ મોમેન્ટ પેરાબોલા, એ બે પોઈન્ટ વચ્ચે બેન્ડિંગ મોમેન્ટનું વેરિએશન પેરાબોલિક હોય, એટલે અહીંયા પેરાબોલિક વેરિએશન્સથી બેન્ડિંગ મોમેન્ટ એ અને બી વચ્ચે બતાવેલી છે. હવે ડી પોઈન્ટ ઉપર મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ 14 કિલોન્યુટન મીટર આવી કે જ્યાં આગળ શિયર ફોર્સની વેલ્યુ 0 હતી અથવા પોઝિટિવથી નેગેટિવ ચેન્જ થતી હતી. હવે આ ડાયાગ્રામને આપણે જો કાળજીપૂર્વક જોઈએ તો ખ્યાલ આવશે કે એટ ધીસ પોઈન્ટ એન્ડ ધીસ પોઈન્ટ બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ 0 છે, તો આ પોઈન્ટને કહીશું આપણે પોઈન્ટ ઓફ ઝીરો બેન્ડિંગ મોમેન્ટ્સ, અથવા એને કહીશું પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્શિયસ. તો અહીંયા બે પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્શિયસ છે, એક પોઈન્ટ અહીંયા અને એક બીજો પોઈન્ટ અહીંયા. તો આ પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્શિયસ પણ કેવી રીતે શોધી શકાય? સપોઝ આ પોઈન્ટને આપણે એઝ્યુમ્સ કરીએ. હવે પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્શિયસ કેવી રીતે શોધાય એ જોઈએ. પહેલાં આપણે બેન્ડિંગ શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ્સ એક જ સ્લાઇડમાં જોઈશું. જે આગળ કહ્યું એ પ્રમાણે ધીસ ઇઝ ધ પોઈન્ટ ઓફ ઝીરો શિયર, અથવા તો એ પોઈન્ટ ઉપર શિયર ફોર્સની વેલ્યુ પોઝિટિવથી નેગેટિવ ચેન્જ થતી હતી, રાઈટ. સિમિલરલી અહીંયા આ પોઈન્ટ પણ એવો છે કે જ્યાં આગળ શિયર ફોર્સની વેલ્યુ 0 છે અને પોઝિટિવથી નેગેટિવ ચેન્જ થાય છે, પણ મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ છે પોઈન્ટ ડી ઉપર. પોઈન્ટ એ અને બી ઉપર પણ મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ છે, પણ એ નેગેટિવ બેન્ડિંગ મોમેન્ટ છે. સો નેગેટિવ બેન્ડિંગ મોમેન્ટ અથવા તો હોગિંગ બેન્ડિંગ મોમેન્ટ ડેવલપ એટ ધી સપોર્ટ પોઈન્ટ, ને ત્યાં પણ શિયર ફોર્સની વેલ્યુ 0 છે, અને પોઝિટિવ બેન્ડિંગ મોમેન્ટ અથવા તો સેગિંગ મોમેન્ટ ઇઝ ડેવલપ એટ પોઈન્ટ ડી વેર ધી શિયર ફોર્સ આર 0. હવે પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્શિયસ ફાઇન્ડ કરીશું. સપોઝ પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્શિયસ મેં તમને કહ્યું કે પોઈન્ટ ઓફ ઝીરો બેન્ડિંગ મોમેન્ટ, રાઈટ. ધીસ ઇઝ અ પોઈન્ટ ઓફ ઝીરો બેન્ડિંગ મોમેન્ટ્સ, એને પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્શિયસ પણ કહેવાય. So we are assuming that let x be the distance of point of contraflexions from support A. તો આ પોઈન્ટ ઉપર બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ 0 છે એવું આપણે એક્ઝ્યુમ કરીએ, ને this distance is a distance x, right. સો હવે આપણે સેક્શન XX પર એનો બીમનો લેફ્ટ સાઈડ કન્સિડર કરીને મોમેન્ટ લઈશું. So bending moment at section XX considering left side. So left side કયા ફોર્સ છે? એટલે આપણા સાઇન કન્વેન્શન્સ પ્રમાણે આ ટાઈપની મોમેન્ટ પોઝિટિવ છે, એટલે ડાબી બાજુ લઈએ તો ક્લોકવાઇઝ પોઝિટિવ લેવાના અને એન્ટી ક્લોકવાઇઝ નેગેટિવ. સો મોમેન્ટ એટ સેક્શન XX કન્સિડરિંગ લેફ્ટ સાઇડ, this 5 into distance between section X and a point C, that is this distance 2 plus X, right. આ મોમેન્ટ એન્ટી ક્લોકવાઇઝમાં થશે એટલે માઇનસ. then next is here is a reaction point, right. this is the reaction point. VA is equals to 16 kilonewton. so 16 kilonewton into perpendicular distance X, ને આ મોમેન્ટ થશે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં, સેક્શનની ડાબી બાજુ ક્લોકવાઇઝ, સો પોઝિટિવ. દેન એડિશનલ ફોર્સ છે એ અને સેક્શન XX વચ્ચેનો યુડીએલ. આ યુડીએલ કેટલો છે? 2 કિલોન્યુટન મીટર. સો 2 into X, that is a total UDL, and this UDL is acting at a half distance, so this is X by 2, right. This 2 into X, that is a UDL, and it is acting at X by 2. So that's why this is 2x squared by 2. ને આ પોઈન્ટ ઉપર બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ કેટલી છે? 0. So that's why equated to 0. Now આ ઇક્વેશનને આપણે સોલ્વ કરીશું એટલે આપણને એક્સની વેલ્યુ મળશે, ને એક્સની વેલ્યુ મળી ગઈ એટલે આપણને ખબર પડી જાય કે આ પોઈન્ટ ઉપર બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ 0 છે. સો આ ઇક્વેશન છે. સો આ ઇક્વેશનને સોલ્વ કરીએ તો -5 into 2
minus 10 minus 5 into x minus 5x plus 16x. This 2 cancel out, so minus x square equals to 0 કારણ કે એ પોઈન્ટ ઉપર બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ 0 છે. સો ઇક્વેશનને ફર્ધર આપણે સિમ્પ્લિફાઈ કરીએ, minus 10 minus 5 plus 16, so plus 11x minus x square equals to 0. આ ઇક્વેશનમાંથી આપણે જો -1 કોમન લઈ લઈએ તો ઇક્વેશન બનશે, અથવા -1થી મલ્ટીપ્લાય કરીએ તો ઇક્વેશન બનશે x સ્ક્વેર minus 11x plus 10 equals to 0. હવે એક ક્વોડ્રેટિક ઇક્વેશન બન્યું. આ ક્વોડ્રેટિક ઇક્વેશન્સ આ ટાઈપનું બન્યું, ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ઇક્વલ્સ ટુ 0. તો આપણને આ ઇક્વેશન્સનું સોલ્યુશન આપણને ખબર છે, x ઇક્વલ્સ ટુ -b પ્લસ માઇનસ b સ્ક્વેર માઇનસ 4ac ડિવાઇડેડ બાય 2a. આ ઇક્વેશનને આ રીતે સોલ્વ કરીએ તો યુ કેન સે x ઇક્વલ્સ ટુ minus b means minus b is a 11 plus minus b square, that is 11 square minus 4ac. a is a 1, c is 10 divided by 2a, so it's a is a 1, right? So 11 plus minus 121 minus 40 divided by 2. So 11 plus minus, this is 81 divided by 2. So 11 plus minus 9 divided by 2. So if you are using plus sign, then it's a 20 by 2. So it's a 10. If we are using minus sign, then this is 11 minus 9 divided by 2. So it's a 2 by 2 and that is a 1. So you are getting x equals to 1 or 10 meters. So this is the point where the bending moment is 0. જો આપણે આગલો ડાયાગ્રામ જોઈશું તો this x distances work out to be 1 meter. અથવા તો બીજો પોઈન્ટ છે x equals to 10 meters. x equals to 10 ક્યાં આવશે? 3 plus 6. So 10 is not a possible solutions. So તમે કહેશો કે પોઈન્ટ એથી 1 મીટર પર બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ 0 છે. આ સિમેટ્રિકલ ડાયાગ્રામ છે એટલે એવું બી કહી શકીએ બી પોઈન્ટ ઉપરથી પણ 1 મીટર પર બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ 0 થાય. તો આ રીતે આપણે પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્શન્સ એટલે કે જ્યાં આગળ બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ 0 છે એ પોઈન્ટ પણ કેલ્ક્યુલેટ કરી શકીએ. હવે આપણે આ સિમ્પલી સપોર્ટેડ એક બીમ આપેલો છે, એ બીમ પર ઇન્વર્ટેડ એલ શેપના બ્રેકેટ થ્રુ કોન્સન્ટ્રેટેડ લોડ આપેલો છે. એવા પ્રોબ્લેમ્સનો શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ ડ્રો કરવા પ્રયત્ન કરીશું. જ્યારે બ્રેકેટ થ્રુ કોન્સન્ટ્રેટેડ લોડ આપ્યો હોય ત્યારે એની બે ઇફેક્ટ પ્રોડ્યુસ થાય બીમ પર. પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ પર કોન્સન્ટ્રેટેડ ફોર્સ તો આવે જ, પરંતુ એની સાથે સાથે રોટેટિંગ ઇફેક્ટ અથવા તો કોન્સન્ટ્રેટેડ મોમેન્ટ પણ ડેવલપ થતો હોય છે. તો આ બીમમાં જોઈશું કે સી પોઈન્ટ જે પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ છે બ્રેકેટનો, ત્યાં આગળ કોન્સન્ટ્રેટેડ ફોર્સ 1000 લાગશે અને જે 1000 ન્યૂટન છે એ ફોર્સ વિથ રિસ્પેક્ટ ટુ સી પોઈન્ટ 0.5ના એસેન્ટ્રિસિટી પર લાગે છે. એટલા માટે 500 ન્યૂટન મીટર્સનું કપલ સી પોઈન્ટ પર ડેવલપ થશે. દેટ ઇઝ અ કોન્સન્ટ્રેટેડ ફોર્સ ઇન્ટુ એસેન્ટ્રિસિટી ઓર લેવર આર્મ યુ કેન સે 1000 ઇન્ટુ 0.5 દેટ્સ ઇક્વલ્સ ટુ 500 ન્યૂટન મીટર્સ. અને આ 1000 ન્યૂટનનો ફોર્સ પોઈન્ટ સીને એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં રોટેટ કરવા પ્રયત્ન કરે છે, એટલે આ કપલ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન્સમાં બતાવ્યું છે. ત્યાર પછી આપણે યુઝ્યુઅલ પ્રોસિજર પ્રમાણે હોરિઝોન્ટલ વર્ટિકલ રિએક્શન્સ ફાઇન્ડ કરી શકીએ. એ સપોર્ટ સિમ્પલ સપોર્ટ છે એટલે એ પોઈન્ટ ઉપર વર્ટિકલ રિએક્શન્સ અને હોરિઝોન્ટલ રિએક્શન્સ એચ એ ડેવલપ થશે. જ્યારે બી સપોર્ટ રોલર સપોર્ટ છે એટલે બી સપોર્ટ ઉપર એક વર્ટિકલ રિએક્શન્સ ડેવલપ થશે. આ બીમ ઉપર કોઈ પણ હોરિઝોન્ટલ ફોર્સ નથી, એનો મિનિંગ કે એચ એની વેલ્યુ 0 થશે. ત્યાર પછી આપણે સેકન્ડ કન્ડિશન ઓફ ઇક્વિલિબ્રિયમ્સ લઈશું, સિગ્મા એમ એ ઇક્વલ્સ ટુ 0, એટલે કે બધા ફોર્સીસનો મોમેન્ટનો સરવાળો એબાઉટ એ પોઈન્ટ કરીએ તો એનો સરવાળો 0 થવો જોઈએ. રાઇટ સાઈડથી આપણે દરેક ફોર્સીસ લઈશું. ફર્સ્ટ ફોર્સ છે, ફર્સ્ટ રિએક્શન વીબી ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ 5, આ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં છે એટલે માઇનસ સાઇન, પ્લસ નેક્સ્ટ
1000 ન્યૂટન ફોર્સ આ એ પોઈન્ટના રેફરન્સમાં ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં મોમેન્ટ ડેવલપ કરશે, એટલે પ્લસ સાઇન સાથે બતાવશે 1000 ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ 3. Then this concentrated moment at C point, that is a -500 equals to 0. આ ઇક્વેશનને સોલ્વ કરીશું તો VB is equals to 500 ન્યૂટન મળશે. આ 500 ન્યૂટન્સનો આન્સર પોઝિટિવ આવ્યો. એનો મિનિંગ કે આપણે જે શરૂઆતમાં VBની ડાયરેક્શન અપવર્ડ એઝ્યુમ્સ કરી હતી એ સાચી છે અને VP અપવર્ડ ડાયરેક્શનમાં એક્ટ થાય છે. ધી અનધર કન્ડિશન ઓફ ઇક્વિલિબ્રિયમ સિગ્મા F5 cos to 0. સિસ્ટમ પર લાગતા બધા વર્ટિકલ ફોર્સીસનો સરવાળો 0 થવો જોઈએ. સો VA પ્લસ VB ઇઝ ઇક્વલ્સ ટુ ટોટલ ડાઉનવર્ડ ફોર્સીસ. VA અને VB અપવર્ડ છે એટલે અપવર્ડ ફોર્સ ઇક્વલ્સ ટુ ડાઉનવર્ડ ફોર્સ. સો VA પ્લસ VB ઇઝ ઇક્વલ્સ ટુ 1000 ન્યૂટન્સ. ઓલરેડી આપણે VBની વેલ્યુ કેલ્ક્યુલેટ કરેલી છે. VBની વેલ્યુ અહીંયા સબસ્ટિટ્યુટ કરીશું એટલે VA ઇઝ ઇક્વલ્સ ટુ 1000 માઇનસ 500 એન્ડ VA ઇઝ ઇક્વલ્સ ટુ 500 ન્યૂટન્સ. અગેન આ વેલ્યુ પોઝિટિવ આવી. એનો મિનિંગ કે જે VAની વેલ્યુ અપવર્ડ એઝ્યુમ્સ કરી હતી એ સાચી છે અને VA ફોર્સ અપવર્ડ ડાયરેક્શનમાં એક્ટ થાય છે. ત્યાર પછી આપણે શિયર ફોર્સ કેલ્ક્યુલેશન્સ કરીશું. શિયર ફોર્સ કેલ્ક્યુલેશન્સ કરવા માટે સાઇન કન્વેન્શન્સ બી આપણને યાદ હોવા જોઈએ. જો શિયર ફોર્સ આપણે ડાબી બાજુથી ડ્રો કરતા હોય તો સેક્શન XXની ડાબી બાજુનો ફોર્સ અપવર્ડ હોય તો પોઝિટિવ અને સેક્શન XX ની ડાબી બાજુનો ફોર્સ જો ડાઉનવર્ડ હોય તો નેગેટિવ. એટલે આપણે ડાબી બાજુથી શિયર ફોર્સ કેલ્ક્યુલેશન્સ કરીશું એટલે અપવર્ડ ફોર્સને પોઝિટિવ લઈશું અને ડાઉનવર્ડ નેગેટિવ કરીશું. શિયર ફોર્સ એટ A જસ્ટ ઓન લેફ્ટ સાઇડ, ધેટ મીન્સ હિયર, that is 0. Shear force at AR, that is at this point AR. So shear force AR સેક્શનની ડાબી બાજુ ખાલી રિએક્શન ફોર્સ છે 500 ન્યૂટન અપવર્ડ, સો દેટ ઇઝ પોઝિટિવ. ત્યાર પછી A અને C પોઈન્ટ વચ્ચે કોઈ લોડિંગ નથી એટલે C પોઈન્ટ ઉપર શિયર ફોર્સ એટ C જસ્ટ ઓન લેફ્ટ સાઇડ. શિયર ફોર્સ એટ AR છે એ જ રહેશે કારણ કે A અને C વચ્ચે કોઈ ફોર્સ નથી. એટ C શિયર ફોર્સ એટ CR કન્સિડરિંગ ધીસ 1000 ન્યૂટન ડાઉનવર્ડ ફોર્સ, શિયર ફોર્સ ઇઝ 500 minus this 1000 Newton force, so it's a minus 500 newtons. Shear force at B just on left side, that is remain the same at shear force at CR location, that is a minus 500 newtons, and shear force at BR considering this 500 Newton reactions acting at B, minus 500 plus 500, that's equals to 0. Now you can draw the shear force diagram. This is the baseline. At A point, reaction VA is acting in upward direction, so 500 newtons. E અને C વચ્ચે કોઈ ફોર્સ નથી એટલે shear force remain constant up to the C point. At C point 1000 Newton downward force is acting, so 500 minus 1000, so that gives a minus 500 newtons. Again from C to B there is no force, so shear forces remain constant and that is a horizontal line. At B points upward 500 reaction is acting, so minus 500 plus 500, so that's equals to 0. Shear force reference line ની ઉપરનો પોર્શન્સ તમે પ્લસ સાઇન તરીકે બતાવશો જ્યારે રેફરન્સ લાઇનની નીચેનો શિયર ફોર્સનો ડાયાગ્રામ માઇનસ તરીકે બતાવશો. ત્યાર પછી બેન્ડિંગ મોમેન્ટ કેલ્ક્યુલેશન્સ. અહીંયા ટોપમાં બેન્ડિંગ મોમેન્ટ કેલ્ક્યુલેશન્સ માટેના સાઇન કન્વેન્શન બતાવ્યા છે. પહેલું સાઇન કન્વેન્શન જે છે, જો સેક્શન XXની ડાબી બાજુની મોમેન્ટ ક્લોકવાઇઝ હોય તો પોઝિટિવ, સેક્શન XXની ડાબી બાજુની મોમેન્ટ જો એન્ટી ક્લોકવાઇઝ હોય તો નેગેટિવ. આ બીમમાં સપોર્ટ A અને B સિમ્પલ સપોર્ટ છે અને સિમ્પલ સપોર્ટ ઉપર કોઈ પણ કોન્સન્ટ્રેટેડ મોમેન્ટ નથી આપેલી, એટલા માટે ત્યાં આગળ મોમેન્ટ બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ 0 થશે. મોમેન્ટ એટ A પોઈન્ટ એન્ડ મોમેન્ટ એટ B પોઈન્ટ ઇઝ 0. દેન મોમેન્ટ એટ C પોઈન્ટ જસ્ટ ઓન લેફ્ટ સાઇડ કહીશું. એનો મિનિંગ કે આપણે કોન્સન્ટ્રેટેડ મોમેન્ટને ઇફેક્ટમાં નથી લેતા. કન્સિડરિંગ ધ લેફ્ટ સાઇડ ઓફ સેક્શન્સ, this 500 reactions into perpendicular distance 3 and 500 reaction at A that CC ને clockwise direction માં રોટેટ કરવા પ્રયત્ન કરશે એટલે મોમેન્ટ પોઝિટિવ આવશે. 500 into perpendicular distance 3, that is equals to
1500 Newton meter. Then moment at C just on right side, એનો meaning કે considering this concentrated moment of 500 Newton meters. So left side already આપણે 1500 ની moment calculate કરી છે. So એ 1500 minus this concentrated moment that is on left side of section in anti-clockwise direction. So as per our sign convention, it's a minus sign. So 1500 minus 500 equals to 1000 Newton meter. આપણે આ calculations સેક્શનની લેફ્ટ હેન્ડ સાઈડ કન્સિડર કરીને કેલ્ક્યુલેશન કર્યું છે. એવી રીતે તમે આ જ કેલ્ક્યુલેશન્સ સેક્શનની રાઇટ હેન્ડ સાઈડ કરીને પણ કેલ્ક્યુલેશન્સ કરી શકો છો. જો સેક્શન સી જસ્ટ ઓન રાઇટ સાઈડ કન્સિડરિંગ ધી રાઇટ સાઈડ ઓફ એ સેક્શન્સ. સો રાઇટ સાઈડ પર ખાલી વીબી રિએક્શન છે. સો 500 ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ 2. સેક્શન એક્સની જમણી બાજુ એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ્સ હોય તો પોઝિટિવ, એટલે આ મોમેન્ટ આવશે પોઝિટિવ 1000 ન્યૂટન મીટર. સો સેમ એટ તમે રાઇટ સાઈડ કન્સિડર કરો અથવા લેફ્ટ સાઈડ કન્સિડર કરો, સેમ આન્સર આવશે. હવે આપણે કી પોઈન્ટ ઉપર બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુઝ કેલ્ક્યુલેટ કરી લીધી, તો આપણે હવે ઇઝીલી બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ડ્રો કરી શકીશું. ધીસ ઇઝ એ પોઈન્ટ, ધીસ ઇઝ સી પોઈન્ટ અને એન્ડ પર બી પોઈન્ટ્સ. એ અને બી પર બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ 0 છે એટલે 0 બતાવી દઈશું. Bending moment at C just on left side, that is 1500 Newton meter. This is 1500 Newton meters. And a bending moment at C just on right side is 1000 Newton meters. So 1000 Newton meters. So a key point na bending moment na point મૂક્યા પછી A અને C વચ્ચે કોઈ પણ લોડિંગ નથી. એનો મીનિંગ કે A અને C પોઈન્ટ ઉપરની બેન્ડિંગ મોમેન્ટને તમે ઇન્ક્લાઇન લાઇનથી જોઈન્ટ કરવાની થશે. સી પોઈન્ટ ઉપર કોન્સન્ટ્રેટેડ કપલ જે આપેલું છે 500 ન્યૂટન મીટર, એના લીધે બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ સડનલી રિડ્યુસ થાય છે 1500 ન્યૂટન મીટરથી 1000 ન્યૂટન મીટર્સ. અગેન સી અને બી વચ્ચે કોઈ લોડિંગ નથી એટલે સી અને બી વચ્ચે બેન્ડિંગ મોમેન્ટને ઇન્ક્લાઇન લાઇનથી જોઈન્ટ કરવાની છે. ને આખો ડાયાગ્રામ્સ રેફરન્સ લાઇન અથવા તો બેઝ લાઇનની ઉપર છે એટલા માટે એને પ્લસ સાઇન કરીને બતાવ્યો છે. તો આ રીતે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ્સ ડ્રો કરી શકાય. એક નેક્સ્ટ પ્રોબ્લેમ છે, એમાં સ્પેશિયલ ટાઈપ ઓફનું એક લોડિંગ્સ આપેલું છે. 2 સેટ્સ ઓફ હોરિઝોન્ટલ ફોર્સીસ આપેલા છે. જ્યારે આ ટાઈપનું લોડિંગ્સ હોય ત્યારે આ ટાઈપનું લોડિંગ્સ એક કપલ ક્રિએટ કરતું હોય છે, કારણ કે આ હોરિઝોન્ટલ ફોર્સ 100 ન્યૂટન જે એક્ટિંગ લેફ્ટ અને એક્ટિંગ રાઇટ એ એક કપલ ક્રિએટ કરશે. આ બીમને જો આપણે સિમ્પ્લિફાઈ કરીએ તો આ ટાઈપનો બીમ થશે. ને આ 100 ન્યૂટન્સના જે બે હોરિઝોન્ટલ ફોર્સીસ છે એમની વચ્ચે પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ છે 2. હોરિઝોન્ટલ ફોર્સ ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ 2, દેટ ઇઝ 100 ઇન્ટુ 2, દેટ્સ ઇક્વલ્સ ટુ 200 ન્યૂટન મીટરનું કપલ ક્રિએટ થશે. ને આ હોરિઝોન્ટલ ફોર્સીસ સી પોઈન્ટને ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં રોટેટ કરવા પ્રયત્ન કરે છે, એટલા માટે એને ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં અહીંયા કપલ બતાવ્યું છે. હવે આ બીમમાં જોઈશું તો અહીંયા વીએ રિએક્શન ડેવલપ થશે, વીબી રિએક્શન ડેવલપ થશે. ઓબ્વિયસલી અહીંયા એચએ પણ થશે, પરંતુ એચએ રિએક્શન્સની વેલ્યુઝ ઓલમોસ્ટ 0 આવશે, કારણ કે અહીંયા 100 ન્યૂટન ફોર્સ એક ફોર્સ એ ટોવર્ડ્સ રાઇટ જાય છે અને એક ફોર્સ ટોવર્ડ્સ ધી લેફ્ટ સાઈડ જાય છે. એટલા માટે બીજો કોઈ હોરિઝોન્ટલ ફોર્સ નથી એટલે એચની વેલ્યુ આવશે 0. ત્યાર પછીની આપણે એક કન્ડિશન યુઝ કરીશું, સિગ્મા એમ ઇક્વલ્સ ટુ 0, એટલે કે બધા ફોર્સીસની મોમેન્ટ આપણે એ પોઈન્ટ પર લઈને એનો સરવાળા ઇક્વલ્સ ટુ 0 કરીશું. ટેકિંગ ધી મોમેન્ટ્સ ઓફ ઓલ ધ ફોર્સીસ ફ્રોમ રાઇટ સાઈડ. સો ફર્સ્ટ રિએક્શન છે વીબી ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. આ મોમેન્ટ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં છે એટલે માઇનસ સાઇનથી બતાવ્યું છે, માઇનસ વીબી ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ 5. ત્યાર પછીનું એક કપલ છે 200 ન્યૂટન મીટર્સ, જે કપલ અથવા તો કોન્સન્ટ્રેટેડ મોમેન્ટ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં છે એટલે પ્લસ 200. ત્યાર પછી બીજો કોઈ ફોર્સ નથી, ઇક્વલ્સ ટુ 0. આ ઇક્વેશનને જો આપણે સોલ્વ કરીશું તો વી વિલ ગેટ વીબી ઇઝ ઇક્વલ્સ ટુ 40 ન્યૂટન્સ. અને આ વેલ્યુ પોઝિટિવ આવી, એનો મિનિંગ કે જે આપણે શરૂઆતમાં વીબીની વેલ્યુ અપવર્ડ એઝ્યુમ્સ કરેલી એ સાચી છે અને વીબી અપવર્ડ ડાયરેક્શનમાં એક્ટ થાય છે. ત્યાર પછીની બીજી કન્ડિશન છે સિગ્મા F5 ઇક્વલ્સ ટુ 0, એટલે કે ટોટલ અપવર્ડ ફોર્સ ઇક્વલ્સ ટુ ટોટલ ડાઉનવર્ડ ફોર્સ. સો વીએ પ્લસ વીબી આપણે જે અપવર્ડ એઝ્યુમ્સ કર્યા છે
ઇક્વલ્સ ટુ 0 કારણ કે કોઈ ડાઉનવર્ડ ફોર્સ નથી. આ ઇક્વેશન્સમાં 40 ન્યૂટન વીબીની વેલ્યુ જે ઓલરેડી ઇવેલ્યુએટ કરી છે અહીંયા સબસ્ટિટ્યૂટ કરીશું એટલે VA પ્લસ 40 ઇક્વલ્સ ટુ 0. સો VA ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ 40 ન્યૂટન્સ. અહીંયા VAની વેલ્યુ આપણે શરૂઆતમાં અપવર્ડ એઝ્યુમ્સ કરી હતી, પરંતુ તમારો આન્સર અહીંયા VA ઇક્વલ્સ ટુ માઇનસ 40 ન્યૂટન આવ્યો છે. એનો મિનિંગ કે VA ડાઉનવર્ડ ડાયરેક્શનમાં એક્ટ થાય છે. એટલે this VA is acting in downward directions. એકવાર રિએક્શન્સ મળી ગયા ત્યાર પછી તમે શિયર ફોર્સ કેલ્ક્યુલેશન્સ કરી શકો છો. શિયર ફોર્સ એટ લેફ્ટ સાઇડ ઓફ પોઈન્ટ A is a 0. Shear force at just on right side, that means here 40 Newton reaction at A point is acting in downward direction. So as per the our sign convention it's a minus 40 newtons. ત્યાર પછી A અને B વચ્ચે કોઈ જ વર્ટિકલ ફોર્સીસ નથી, એટલા માટે નેક્સ્ટ કેલ્ક્યુલેશન આપણે B પોઈન્ટ ઉપર ઓન લેફ્ટ સાઇડ કરીશું. શિયર ફોર્સ એટ B જસ્ટ ઓન લેફ્ટ સાઇડ ઇઝ અ માઇનસ 40 ન્યૂટન્સ કારણ કે A અને B વચ્ચે કોઈ બીજો ફોર્સ નથી. એન્ડ શિયર ફોર્સ એટ B જસ્ટ ઓન રાઇટ સાઇડ જે લેફ્ટ સાઇડે માઇનસ 40 વેલ્યુ આવી છે માઇનસ 40 પ્લસ ધીસ 40 ધીસ VB રિએક્શન acting in upward direction, so plus 40 equals to 0. આ રેફરન્સ લાઇન છે અથવા તો બેઝ લાઇન. એટ A point reaction VA acting in downward direction, so minus 40. A અને B વચ્ચે કોઈ જ ફોર્સ નથી એટલે A અને B વચ્ચે શિયર ફોર્સ કોન્સ્ટન્ટ રહેશે અપ ટુ B પોઈન્ટ્સ. એટ B point it's a minus 40 plus this 40 reaction upward, so minus 40 plus 40 equals to 0. શિયર ફોર્સ ડાયાગ્રામ રેફરન્સ લાઇનની નીચે છે એટલે એને માઇનસ સાઇનથી બતાવ્યો છે. ત્યાર પછી આપણે બેન્ડિંગ મોમેન્ટ કેલ્ક્યુલેશન સમજીશું. અહીંયા ટોપ પર પોઝિટિવ બેન્ડિંગ મોમેન્ટના સાઇન કન્વેન્શન આપ્યા છે. આપણે જો ડાબી બાજુથી ડાયાગ્રામ ડ્રો કરીએ તો એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ પોઝિટિવ અને સેક્શન XXની ડાબી બાજુ જો ક્લોકવાઇઝ મોમેન્ટ હોય તો પોઝિટિવ લઈશું અને સેક્શન XXની ડાબી બાજુ જો એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ હોય તો નેગેટિવ લઈશું. અહીંયા પોઈન્ટ A અને B બંને સિમ્પલ સપોર્ટ છે, એના ઉપર કોઈ કોન્સન્ટ્રેટેડ મોમેન્ટ નથી એટલે પોઈન્ટ A અને B ઉપર બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ 0 થશે કારણ કે આ બંને સિમ્પલ સપોર્ટ છે. ત્યાર પછી મોમેન્ટ એટ C પોઈન્ટ જસ્ટ ઓન લેફ્ટ સાઇડ. જસ્ટ ઓન લેફ્ટ સાઇડ એનો મિનિંગ કે જે 200 ન્યૂટન મીટરનું જે કપલ છે એટ C પોઈન્ટ પર એને આપણે કન્સિડરેશનમાં નથી લેતા. સો માઇનસ 40 રિએક્શન V એક્ટિંગ ઇન ડાઉનવર્ડ ડાયરેક્શન્સ અને આ રિએક્શન્સ અબાઉટ C પોઈન્ટ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં બેન્ડિંગ મોમેન્ટ ક્રિએટ કરશે એટલે એની સાઇન માઇનસ બતાવી છે. માઇનસ 40 ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ બિટવીન A એન્ડ C ઇઝ 3. So is equals to minus 120 Newton meters. Moment at C just on right side at this point considering the left side of sections, so that is a minus 120 જે already left side પર કરી છે plus 200 Newton meter couple જે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં છે. એઝ પર અવર સાઇન કન્વેન્શન સેક્શનની ડાબી બાજુ લઈને કેલ્ક્યુલેશન્સ કરતા હોય તો ક્લોકવાઇઝ કપલ ઇઝ પોઝિટિવ. સો પ્લસ 200, સો માઇનસ 120 પ્લસ 200 ઇક્વલ્સ ટુ 80 ન્યૂટન મીટર્સ. તો આપણને કી પોઈન્ટ પરના બધા જ વેલ્યુ મળી ગયા. તો હવે તમે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ પણ ડ્રો કરી શકો છો. ધીસ વન ઇઝ યોર બેઝ અથવા તો રેફરન્સ લાઇન છે. પોઈન્ટ A ઉપર બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ 0 છે, પોઈન્ટ B ઉપર પણ 0 છે. એટ C પોઈન્ટ લેફ્ટ સાઇડ વેલ્યુ છે માઇનસ 120, રાઇટ સાઇડ પર છે વેલ્યુ પ્લસ 80. હવે A અને C વચ્ચે કોઈ જ લોડિંગ નથી, એનો મિનિંગ કે A અને C પરની બેન્ડિંગ મોમેન્ટને વેલ્યુને આપણે ઇન્કલાઇન લાઇનથી જોઈન કરીશું. સિમિલરલી B અને C વચ્ચે પણ આપણે ઇન્કલાઇન લાઇનથી જોઈન કરીશું B અને C પોઈન્ટ. એટ C પોઈન્ટ જે 200 ન્યૂટન મીટરનું કપલ છે એના લીધે બેન્ડિંગ મોમેન્ટ માઇનસ 120 પરથી સડનલી ચેન્જ થાય છે અને પ્લસ 80 થાય છે. રેફરન્સ લાઇનની ઉપરનો ડાયાગ્રામ પોઝિટિવ છે, રેફરન્સ લાઇનની નીચેનો ડાયાગ્રામ્સ નેગેટિવ છે. તો આ રીતે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ
ડ્રો કરી શકાય છે. જો મિત્રો હું લેક્ચર 5ને સમરાઇઝ કરું તો આ લેક્ચર નંબર 5માં આપણે સિમ્પલી સપોર્ટેડ બીમ્સના બેન્ડિંગ મોમેન્ટ શિયર ફોર્સ ડાયાગ્રામ કેવી રીતે ડ્રો કરાય એ શીખ્યા. સિમિલરલી આપણે ઓવરહેંગ બીમનો એક પ્રોબ્લેમ્સ લીધો અને એના પણ શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ કેવી રીતે ડ્રો કરાય એ શીખ્યા. અને એની સાથે સાથે પોઈન્ટ ઓફ ઝીરો શિયર કેવી રીતે શોધી શકાય અને પોઈન્ટ ઓફ ઝીરો બેન્ડિંગ મોમેન્ટ પણ કેવી રીતે શોધી શકાય એ વિશે પણ આપણે શીખ્યા. આભાર. જય હિન્દ.